Hello students, good morning everybody. Students, ચલો હવે આપણે એક નવો બીજો ટોપિક શીખીએ, ઈમેલ રાઇટિંગ. હવે ઈમેલ તમારે બે પ્રકારના આવતા હોય છે, ફોર્મલ ઈમેલ અને ઇન્ફોર્મલ ઈમેલ. હવે ઇન્ફોર્મલ ઈમેલ કોને કહેવાય? જે આપણે ઘરેલું કાકા મામા ભાઈબંધ બધાને લખતા હોય ને એને ઇન્ફોર્મલ કહેવાય. ઇન્ફોર્મલનો મતલબ શું થાય? અનૌપચારિકતા, જેમાં ઔપચારિકતા બતાવી ના પડે ને એને ઇન્ફોર્મલ ઈમેલ કહેવાય. અને ફોર્મલ ઈમેલ કોને કહેવાશે? જે ઓફિશિયલ ઈમેલ લખાતા હોય, કોઈ સાહેબને લખવાના આવે ને ઈમેલ, એ બધા ઓફિસ, જેને આપણે સોરી, પ્લીઝ આવા બધા શબ્દો લખવા પડે, રિસ્પેક્ટેડ સર આવું બધું લખવું પડે. જો એમને ખોટું લાગે ને તો આપણું કામ બગાડી દે. એટલે આવા જે સાહેબોને લખવાના ઈમેલ આવે ને એ કહેવાય ફોર્મલ ઈમેલ. જ્યારે આપણે ઘરના સભ્યોને બધાને લખતા હોય, ફ્રેન્ડને ભાઈને ફુવાને બધા લખતા હોય, એ લોકોને તમે સોરી કે થેન્ક યુ કે પછી રિસ્પેક્ટેડ આવા શબ્દો ના વાપરો ને તો કદી ખોટું લાગે નહીં. એટલે એ અનૌપચારિક કહેવાય, એને ઇન્ફોર્મલ ઈમેલ કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આપણે પહેલો આ ઇન્ફોર્મલ ઈમેલ લીધેલો છે, જે 10મું અને 12મું બંને ધોરણમાં, 9, 10, 11, 12 ચારે 4 ધોરણોમાં ચાલતો હોય છે. આ એટલે બધાના માટે આ કોમન છે અને આપણે ફર્મા તરીકે લીધેલો છે, ફોર્મેટ તરીકે લીધેલો છે. આમાં પહેલો અને છેલ્લો ફકરો જે હશે ને એ ગમે તે ઈમેલ તમે લખતા હોય, દરેક ઈમેલમાં પહેલો અને છેલ્લો, જે આપણે આટલે અહીંયા કહીએ છીએ 4 લાઈન અને છેલ્લી 3 લાઈન, એ દરેક ઈમેલમાં તમારે લખાશે. એટલે એના માટે થઈને એક ઈમેલનું મેં એક્ઝામ્પલ લીધેલું છે કે જેથી કેવી રીતે લખવો એ તમને ખબર પડી જાય. તો કોઈ પણ ઈમેલ લખો ને સ્ટુડન્ટ્સ, તો તમારે પહેલાં તો શું એનું બોક્સ બનાવી દેવાનું. આ રીતે ઈમેલનું આપણે જે આ ચોરસ બોક્સ બનાવ્યું છે, જુઓ, ચોરસ આખું તમારે બોક્સ બનાવી દેવાનું અને બોક્સ બનાવીને બોક્સની અંદર જ એ ઈમેલનું બધું તમારે લખવાનું, બહાર નહીં લખવાનું. એટલે આ પહેલું કામ કરવાનું. હવે જો આમાં આપણે જે ઈમેલ લીધેલું છે ને એ ઈમેલ નિરાલી પવાર રાઇટ્સ એન્ડ ઈમેલ ટુ હર ફ્રેન્ડ અમિતા ગુપ્તા. નિરાલી પવાર પોતાની બહેનપણી અમિતા ગુપ્તાને ઈમેલ લખે છે, રિક્વેસ્ટિંગ હર ટુ જોઈન ઉત્તરાયણ સેલિબ્રેશન એટ હર હોમ. પોતાના ઘરે એમ કે ઉત્તરાયણ કરવા માટે આવે એવું કહેવા માટે નિરાલી પોતાની બહેનપણી અમિતાને ઈમેલ લખે છે. હા, તો હવે આપણે અહીંયા લખવાનું છે. ચલો, બોક્સ બનાવી દીધું. બોક્સ બનાવ્યા પછી આપણે ઈમેલની શરૂઆત કરીએ છીએ. તો ઈમેલમાં સૌથી પહેલું ફ્રોમ લેવાનું, પછી ટુ અને સબ્જેક્ટ. બીજા ઘણા બધા હોય છે એમ તો, પણ કોઈ આપણે વધારાના કંઈ ડેટ બેટ કશું નહીં લખો તો કોઈ વાંધો નહીં, પણ આ ફ્રોમ અને ટુ અને સબ્જેક્ટ 3 તો આવવું જ જોઈએ આપણે. હા, તો જુઓ, ફ્રોમ એટલે કોના તરફથી ઈમેલ લખાઈ રહ્યો છે, કોણ લખી રહ્યું છે? તો કોણ છે? નિરાલી. તો આપણે એનું ઈમેલ આઈડી લખવાનું. ઈમેલ આઈડીમાં ખાસ સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે ઈમેલ આઈડીમાં કેપિટલ અક્ષર એક પણ ના આવવો જોઈએ. બધા સ્મોલ લેટરમાં જ આવશે, નાના બીજી ABCDના જેને કહીએ, અને વચ્ચે એક પણ અક્ષરની જગ્યા નહીં રાખવાની. આ ખાસ ધ્યાન રાખજો. સળંગ જ લખવાનું છે. જો આપણે નિરાલી પવાર નામ લખ્યું છે પણ પહેલો અક્ષર કેપિટલ નથી, સ્મોલ જ આવવા જોઈએ. આ બંનેમાં, ટુ અને ફ્રોમ બંનેમાં તમારે યાદ રાખવાનું છે. તો નિરાલી પવાર નામ લીધા પછી જો @gmail.com, એ રીતે ટુ અમિતાને લખી રહી છે ને, તો અમિતાનું છે. જો અમિતા ગુપ્તા, પછી આ 4, 5, 6 એ તો આપણે તમને ફાવે, એનો મતલબ શું, ઘર નંબર ને એવું કંઈક પણ હોઈ શકે છે. તમે ના લખો આંકડો તો પણ ચાલે. આ તો આપણે, તમે લખી શકો છો, આવું લખો તો પણ ચાલે, એ જણાવવા માટે થઈને લખ્યો છે અહીંયા. હે ને, તો 4, 5, 6 લખ્યો આપણે, અને પછી @gmail.com. આ gmail.comના બદલે yahoo.com તમે લખો ને તો પણ ચાલતું હોય છે. પણ આપણને શું કે gmail.com, બંનેમાં gmail.com લખો તો કંઈ તમારે માર્ક્સ કપાવવાના નથી, અને yahoo.com કંઈ લખવાથી કંઈ વધારે માર્ક્સ નથી આવી જવાના, બરાબર ને? તો બંનેમાં તમે gmail.com રાખો તો પણ ચાલશે. પછી સબ્જેક્ટ આવી ગયો. આમાં તમને બરોબર ખબર પડી ગઈ ને સ્ટુડન્ટ્સ? ફ્રોમ અને ટુમાં કોઈ પણ અક્ષર કેપિટલ હોવું જોઈએ નહીં, અને અક્ષરોની વચ્ચે સહેજ પણ જગ્યા હોવી જોઈએ નહીં. આ 2 વસ્તુ માઇન્ડમાં રાખજો. સબ્જેક્ટમાં ટુ ઇન્વાઇટ, ઉપરનામાં આપણે હોય છે ને, ઉપરનું જોઈને જ કરવાનું હોય છે. આપણે ટુ જોઈન કરીને છે ને એને ઇન્વાઇટ કરવાનું છે. તો ટુ ઇન્વાઇટ ફોર ઉત્તરાયણ સેલિબ્રેશન, ઉત્તરાયણની ઉજવણી માટે આમંત્રિત કરવા માટેનો આ ઈમેલ છે. પછી ડિયર ફ્રેન્ડ. હવે આપણે ડિયર ફ્રેન્ડ તમે લખી શકો, અથવા ડિયર અમિતા કરીને પણ તમે નામ લખી શકો છો, હે ને? ફ્રેન્ડના બદલે નામ પણ લખી શકાય છે. તો ડિયર ફ્રેન્ડ, હે અમિતા એમ કરીને પણ તમે લખી શકો છો. પછી ડિયર ફ્રેન્ડ લખો, ડિયર અમિતા લખો, એના પછી કોમા આવવું જોઈએ, અને કોમાની નીચેથી પછી શરૂ કરવાનું આપણે ઈમેલ. અને આ ઈમેલમાં તમને આ જે છે ને એ બધા ઈમેલમાં ચાલશે. હા, ફર્મો જુઓ કેવો છે તે.
હાઉ આર યુ, તું કેમ છે. આઈ હોપ યુ વિલ બી ફાઇન ધેર, મને આશા છે કે તું ત્યાં મજામાં જ હોઈશ. વી ઓલ્સો આર ફાઇન હિયર, અમે પણ અહીંયા મજામાં છીએ. આઈ હેવ રિસીવ્ડ યોર ઈમેલ, મને તારો ઈમેલ મળ્યો. આઈ એમ ગ્લેડ ટુ રીડ ઇટ, એ વાંચીને મને બહુ આનંદ થયો. આ સામાન્ય વાક્યો છે સ્ટુડન્ટ્સ, જે આપણા મિત્રોને કે આપણા સગાવાલાઓને આપણે લખતા હોઈએ છીએ ને, એ સામાન્ય વાક્યો દરેક ઇન્ફોર્મલ ઈમેલમાં તમે લખી શકો છો. તો આ સામાન્ય વાક્યો તમારે આના આ બેઠા તમે વાંચ કરો કે લખ કરો તો પણ તમને થઈ જાય. પછી આઈ એમ સેન્ડિંગ યુ ધીસ ઈમેલ, હવે અહીંયાથી હેતુ આવી ગયો. જો અહીંયા તો કોમન વાક્યો હતા બધા, એના પછી છે આઈ એમ સેન્ડિંગ યુ ધીસ ઈમેલ, હું તને આ ઈમેલ મોકલી રહી છું. શાના માટે? ટુ ઇન્વાઇટ યુ એટ માય હોમ ફોર ધ સેલિબ્રેશન ઓફ ઉત્તરાયણ, મારા ઘરે તને આમંત્રણ આપવા માટે. શાના માટે? તો ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા માટે. આ જે છે આઈ એમ સેન્ડિંગ યુ ધીસ ઈમેલ, ત્યાં સુધી તો તમારે બેઠા એમના એમ તમે દરેક ઈમેલમાં લખો તો એ ચાલે. અને પછી આ જે આવે ને એ આપણે અહીંયા ટુ ઇન્વાઇટ ફોર ઉત્તરાયણ સેલિબ્રેશન તમે ખાલી લખી દો ને, આ આખું લખ્યું ટુ ઇન્વાઇટ એટ માય હોમ, એવું બધું ના લખો તો પણ ચાલે. આખું તમારે શું, આઈ એમ સેન્ડિંગ યુ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ ફોર ઉત્તરાયણ સેલિબ્રેશન, બસ થઈ ગયું એ પણ. એટલે આપણે તમે જ્યારે પણ કોઈ પણ ઈમેલ લખો ને ત્યારે એ ઈમેલમાં આ પહેલો ફકરો જે છે એ સેમ જ રહેશે. દરેક ઈમેલમાં સેમ લખાય, બરોબર ને? ખાલી આ યાદ રાખવાનું તમારે. ક્યાંથી યાદ રાખવાનું છે આપણે? આટલું, આઈ એમ સેન્ડિંગ યુ ધીસ ઈમેલ પછી ટુ પછીનું આવ્યું ને, અહીંયા તમારે જે સબ્જેક્ટનો આપેલો હોય એ સબ્જેક્ટનો તમારે લખવાનો રહેશે. ઓકે, એના પછીનો જો સેકન્ડ પેરેગ્રાફ જે છે એ તમારે 2-4 વાક્યો જાતે લખવાના, તમને ફાવે એવા. કારણ કે પહેલો અને છેલ્લો તમે એકલો ફર્મો લખીને આવો તમે ફોર્મેટ એનો, તો માર્ક્સ મળે, કંઈ પૂરા આપણે જોઈએ એવા માર્ક્સ ના મળે ને. 3 માર્ક્સ તો તમને મળી રહે, પણ વચ્ચે તમારે ગપ્પા મારીને 2-3 વાક્યો પણ લખવા પડે, તો જ પહેલા અને છેલ્લાની વેલ્યુ રહે. એટલા માટે તો આપણે અહીંયા તો 4-1 વાક્યો લીધા છે, 4-5 તમને ભલે 2 વાક્યો ફાવે તો 2 વાક્યો ચાલી જાય, હા ને? પણ લખવાના 2 વાક્યો પણ. શું લખ્યું છે જુઓ, અવર ફ્રેન્ડ્સ સીમા, ચાંદની એન્ડ પ્રિયા આર ઓલ્સો કમિંગ. આપણી બહેનપણીઓ સીમા, ચાંદની, પ્રિયા આ બધા પણ આવી રહ્યા છે. પછી શું કરીશું આપણે બધા? એમ કે તમે આવશો ત્યારે વી વિલ ફ્લાય કાઇટ્સ, આપણે પતંગ ચગાવીશું. ઈટ સુગર કેન, સુગર કેન એટલે શેરડી, આપણે શેરડી ખાઈશું. ચીકી ખાઈશું. લડ્ડુઝ ઓફ પફ્ડ રાઈસ, પોચા મમરાના લાડુ પણ ખાઈશું. આ બધું ખાઈશું આપણે. પછી વી વિલ ચીયર વાઇલ પેચિંગ, અને આપણે પતંગને પેચ કરીએ ને એ વખતે આપણે ચીયર્સ, બહુ આનંદ મનાવીશું બૂમો પાડીને. એમ કે એટ ઇવનિંગ ટાઈમ વી વિલ પ્લે ગરબા, સાંજના સમય પાછા આપણે ગરબા ગાઈશું આપણે બધા. તો જુઓ દરેકમાં વિલ લીધેલું છે, કારણ કે તમે આવશો ત્યારે ઉત્તરાયણ ઉપર આવું કરીશું, ભવિષ્ય દર્શાવવાનું છે. પાછળના વાક્યમાં વિલની સાથે જે ક્રિયા કરવાની હોય એ ક્રિયાપદ તમારે લઈ લેવાનું અને બનાવવાના વાક્યો, જે 2-3 ફાવે તે બનાવી શકાય. પછી છે એને ભારપૂર્વક કહ્યું છે પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને આવજે જ. ડુ કમ કે ને, ક્રિયાપદની આગળ ડુ લાગે ને ત્યારે ફરજિયાત પણ આવજે જ. એમ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ યુ ઓન ધેટ ડે, એ દિવસે હું તને મિસ કરવા નથી માગતી, તારે આવવાનું જ છે. એમ કે હવે છેલ્લો ફકરો પાછો સેમ રહેશે, દરેકમાં ચાલશે. વેલ, સારું ત્યારે. સેન્ડ મી ઈમેલ્સ એઝ યુઝ્યુઅલ, રોજની જેમ તું મને ઈમેલ લખતી રહેજે. એઝ યુઝ્યુઅલનો મતલબ શું થાય? રોજની જેમ. હા, રોજની જેમ તું મને ઈમેલ મોકલતી રહેજે. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કન્વે માય રિગાર્ડ્સ એટલે શું થશે? મારા પ્રણામ કહેજે. સે માય પ્રણામ પણ ચાલે સાદી ભાષામાં, જો ના ફાવે તો. હા, કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. ગીવ માય લવ ટુ લિટલ પિંકી, નાની પિંકીને મારો પ્રેમ આપજે. આઈ એમ વેઇટિંગ ફોર યોર ઈમેલ, હું તારા ઈમેલ માટે રાહ જોઈ રહી છું. બરોબર, આટલી 3 લાઈનો ગમે તે ઈમેલમાં ચાલે. આ પણ આપણે આટલાથી ચાલુ થયું ને, આ બધામાં ચાલે, દરેકમાં સેમ, દરેકમાં સેમ.
તો જુઓ, પહેલો ફકરો જે છે એ પણ કોઈ પણ ઈમેલમાં લખી શકાય છે. છેલ્લો વેલ સેન્ડ મી કરીને છે એ પણ દરેક ઈમેલમાં લખી શકો છો તમે. અને છેલ્લે છે યોર્સ લવિંગલી તારી પ્રેમાળ નિરાલી પવાર. યોર્સ લવિંગલી, આમાં વાય કેપિટલ રાખવાનો છે, એલ સ્મોલ છે, પાછળ કોમા કરવાનો, ધ્યાન રાખવાનું. બધાના સ્ટેપ બાય સ્ટેપ માર્ક્સ મળતા હોય છે તમારે, હા ને. તો આટલું તમે લખીને આવો તો 1 માર્ક મળી જતો હોય છે. આ લખો તમે એનો 1 માર્ક મળી જાય. આટલું તમે પાછું બીજું લખો એટલે બેના ભેગા થઈને 2 માર્ક્સ મળી જાય. આ લખો 1 માર્ક્સ મળી જાય, આનો માર્ક્સ મળી જાય, આ લખો એટલે પાછો મળે. એમ કરી કરીને તમારે 5 માર્ક્સનો ઈમેલ થતો હોય છે. તો સ્ટુડન્ટ્સ, આ ઈમેલ ઇઝી લેંગ્વેજમાં લખેલો છે, તમને ફાવે એ રીતે સમજાવેલો છે. તો તમે જરા એને સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આ ઈમેલ બધા જ લોકોને 9, 10, 11, 12માં ભણતા દરેક સ્ટુડન્ટને ટેટ કે ટાટની પરીક્ષામાં પણ કદાચ જો આવતો હોય ઈમેલ લખવાનો, તો બધાને જ આ ઈમેલ ઇન્ફોર્મલ ઈમેલ છે, દરેકને કામ લાગે એવું છે. તો આ ફોર્મેટ, પહેલો પેરેગ્રાફ અને છેલ્લો પેરેગ્રાફ ખાસ કરી દેજો. વચ્ચે 2-3 વાક્યો તમને ફાવે એવા તમે લખી શકો. ખાલી ફોર્મેટ લખીને આવો તો પણ તમને 5માંથી 3 માર્ક્સ તો ઇઝીલી મળી જાય, બરોબર ને. વચ્ચે લાઈન લખીને આવ્યા હોય જો સાચી પડી જાય તો 3ના 4 માર્ક્સ પણ થઈ જાય, હે ને સ્ટુડન્ટ્સ. તો તમે ચોક્કસ આ ઈમેલ મોડે કરશો અને સારા માર્ક્સ પરીક્ષામાં મેળવશો. ઓકે સ્ટુડન્ટ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.